રાજકોટ શહેરના વર્ધમાન નગર વિસ્તારમાં લાગ્યા બેનરો। પરપ્રાંતિયો અને વિધર્મીઓએ મકાન ભાડે આપવા તેમજ વેચવાની સખત મનાઈ। વર્ધમાન નગર એસોસિએશન દ્વારા આ બેનરો લગાડવામાં આવ્યા છે। બ્રોકરો અને સંબંધીઓને ખાસ આ બેનરો લગાડવામાં આવ્યા છે। આ બેનરમાં ગુજરાતી ઉપરાંત બંગાળી ભાષામાં લખાયું છે। રિપોર્ટ બાય સંદીપ ચાવડા, રાજકોટ। તો વિધર્મીઓએ લેવાનું નહીં, પરપ્રાંતિયો કોઈ લેવાનું નહીં કે વેચવાનું નહીં અથવા ભાડેથી નહીં રાખવાનું, એ જ અમારી માંગ છે। પોસ્ટર મારવામાં આવે છે તમારા વિસ્તારમાં, કેટલા પોસ્ટર મારવામાં આવે છે, કયો વિસ્તાર છે? આશરે અત્યાર સુધીમાં 25 થી 30 પોસ્ટર મારવામાં આવ્યા છે અને હજી વધારે મારવામાં આવશે। અને વર્ધમાન નગરનો વિસ્તાર છે, આ એસોસિએશન બનાવેલું છે। આ વિસ્તારમાં સોની બંગાળી કારીગરો વધુ પ્રમાણમાં રહેતા હોય છે, શું ન્યુસન્સ ફેલાવે છે? ન્યુસન્સમાં એ ફેલાવે છે કે એ લોકો કામ કરતા એટલે ઝેરી પદાર્થો, દ્રવ્યોનો ઉપયોગ કરતા હોય છે, જે રહેણાંક વિસ્તારમાં હાનિકારક છે સ્વાસ્થ્ય માટે। આની પહેલા કલેક્ટરને અને ધારાસભ્યને પણ રજૂઆત કરી હતી, કોઈ પગલાં લેવામાં નથી આવ્યા? હા, આની પહેલા રજૂઆત થયેલી, પણ હવે અમે જે કરીએ છીએ એ બધા એસોસિએશન નક્કી કરીને કાયદેસર લેખિતમાં આપવાના છીએ કે જે હવે આગામી દિવસોમાં હવે આ લોકો બીજાને વેચે નહીં કે ભાડે ન આપે। હવે શું માંગ છે તમારી, કેવા પગલાં લેવા જોઈએ? બસ હવે એક જ માંગ છે કે વિધર્મીઓને ટોટલી અહીંયા વેચવા કે ભાડેથી ન આપે, બસ એ જ અમારી પૂરેપૂરી માંગ છે।